असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता ने ध्यान ए विषय पर આપણે જે 77 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાન એ બંને એકબીજાના પરિપૂરક છે, તેમજ એ બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર શું છે, એ બંને આપણા દૈનંદિન જીવન માટે, દૈનિક જીવનના સુખ અને શાંતિ માટે, તેમજ આધ્યાત્મિક જીવનમાં આગળ વધવા માટે કેટલા મહત્વપૂર્ણ છે, તેને પ્રાપ્ત કરવાના ઉપાયો, અભ્યાસ અને વૈરાગ્યની એ માટે થઈને આવશ્યકતા, મનની શુદ્ધિની આવશ્યકતા, એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આવતા વિભિન્ન અવરોધો અને તેને કેવી રીતે અતિક્રમણ કરી શકીએ એ માટેના ઉપાયો, એવી જ રીતે ધ્યાનના વિભિન્ન પ્રકારો, ધ્યાનનો મંત્રના જપ સાથે, ધ્યાનનો પ્રાર્થના સાથેનો શું સંબંધ છે, આ બધી ચર્ચા આપણે વિસ્તારથી કરી રહ્યા છીએ. પાછલી ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે એક જ્ઞાની એ માયા પરનું ધ્યાન કરે છે, એક ધ્યાન યોગી, રાજયોગી એ પોતાના મનની બધી જેટલા તરંગો છે એને શાંત કરવાનો પ્રયત્ન કરીને નિર્વિકલ્પ સમાધિમાં જવાનો પ્રયત્ન કરે છે, અને એક ભક્ત પોતાના ઈષ્ટ પર ધ્યાન કરે છે. આ ત્રણેય ધ્યાનનો માર્ગ લઈ ધ્યાનના માધ્યમથી સર્વશ્રેષ્ઠ પરિસ્થિતિમાં પહોંચવાનો પ્રયત્ન કરે છે. ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ થઈ રહ્યા છે સમસ્ત વિશ્વમાં, વિદેશોમાં વિભિન્ન કરીને, વિશેષ કરીને આપણા ભારતીય મનીષીઓએ જે હજારો વર્ષ પૂર્વે કહ્યું હતું, મનની એકાગ્રતાનું મહત્ત્વ સમજાવ્યું હતું, ધ્યાન વિશેનું મહત્ત્વ સમજાવ્યું હતું, આપણા જીવનમાં એક અભિન્ન અંગ રૂપે એને વર્ણવ્યા હતા, એ આજકાલના મનોવૈજ્ઞાનિકો એક્સપેરિમેન્ટ દ્વારા, પ્રયોગ દ્વારા પુરવાર કરી રહ્યા છે. અમેરિકામાં ડૉક્ટર બ્લૂમફિલ્ડ એમણે ઘણા પુસ્તકો લખ્યા છે કે કેવી રીતે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન એના દ્વારા ફક્ત માનસિક રોગો જ દૂર થાય છે એટલું જ નહીં, માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે છે નહીં, પણ એના દ્વારા કેવી રીતે શારીરિક રોગો પણ દૂર થઈ શકે છે, અને એની મન અને શરીર પર કેવી અસર પડે છે એના ક્લિનિકલ કેસીસ એમણે એ પ્રયોગ કરી અને વર્ણવ્યા છે બધા પુસ્તકોમાં. એવી જ રીતે જાપાનમાં કાસ્માત્સુ અને હિરાઈ, આ બંને ન્યુરો સાયકિયાટ્રિસ્ટ, એ લોકોએ પ્રયોગ કર્યો. EEG એ પ્રયોગ માટેનું એ સાધન છે, અને એ પ્રયોગ દ્વારા શું કરવામાં આવે કે આપણા મસ્તિષ્ક, બ્રેઇન, એના પર આ ધ્યાનનો શું પ્રભાવ પડે છે, એ માટે થઈને એમણે મસ્તિષ્ક પર આ જો પ્રભાવ નાપવા માટે થઈને જે પ્રયોગ કર્યા, એમાં એમણે જોયું કે ધ્યાનના વિભિન્ન સ્તરો જેમ જેમ થાય છે, જેમ જેમ ધ્યાન આગળ વધતું જાય છે, તેમ તેમ મસ્તિષ્ક પર એના વિભિન્ન પ્રકારના પરિબળો સર્જાય છે. જેમ કે એ લોકોએ જોયું કે ફર્સ્ટ સ્ટેજમાં, પહેલી સ્ટેજમાં શું થાય છે કે બ્રેઇનમાં, જે મસ્તિષ્કમાં અલ્ફા વેવ્સ, એ અલ્ફા વેવ્સ એ 8 થી 10 સાયકલ પર સેકન્ડ CPS એવી જાતના અલ્ફા વેવ્સનું નિર્માણ થાય છે ધ્યાનની પ્રથમ સ્ટેજમાં. ઝેન મેડિટેશન, એ લોકોએ જે પ્રયોગ કર્યો હતો એ ઝેન, જે આપણે કહ્યું કે ઝેન મેડિટેશન, ઝેન પ્રકારના પંથ પ્રમાણે પણ એક પ્રકારનું ધ્યાન છે. તો ઝેન સાધુઓ પરનું આ પ્રયોગ છે. વિભિન્ન પ્રકારના ધ્યાન, જેમ ડૉક્ટર બ્લૂમફિલ્ડે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન પરના પ્રયોગો કર્યા, તો આ જાપાનીઝ સાયકિયો એ ન્યુરોસાયકિયાટ્રિસ્ટ હતા, એમણે ઝેન બુદ્ધિસ્ટ મોંક, ઝેન ધર્મના જે સંન્યાસીઓ, એ લોકો જ્યારે ઝેન વિધિ પ્રમાણે ધ્યાન કરે છે તો તેમાં કેવી રીતની સ્ટેજીસ આવે છે,
તો પહેલી સ્ટેજમાં એમણે જોયું કે મસ્તિષ્કમાં એ બ્રેઇનમાં એ અલ્ફા વેવ્સ 8 to 10 CPS 8 થી 10 CPSના અલ્ફા વેવ્સ આવ્યા. પછી બીજી સ્ટેજમાં એમણે જોયું કે જે અલ્ફા વેવ્સનો એમ્પ્લિટ્યુડ હતો એ વધી ગયો. ત્રીજી સ્ટેજમાં એમણે જોયું આલ્ફા વેવ્સની જે ફ્રિકવન્સી હતી એ 8 થી 10 ને બદલે 10 થી 12 હતી, એને બદલે 8 થી 10 થઈ ગઈ. અને ચોથી સ્ટેજમાં એમણે જોયું કે 6 થી 7 CPS વાળા થીટા વેવ્સનું નિર્માણ થઈ ગયું આ એડવાન્સ સ્ટેજમાં, જ્યારે ધ્યાન હજી વધારે પ્રગાઢ બન્યું. તો આવી રીતે ધ્યાનનો આપણા મસ્તિષ્ક પર શું પ્રભાવ પડે છે એના વિશેની રિસર્ચ ચાલી રહી છે ચારે તરફ વિદેશોમાં. અને જે આપણા મનીષીઓએ હજારો વર્ષો પૂર્વ કહ્યું હતું એને પુરવાર કરી રહ્યા છે આજના મનોવૈજ્ઞાનિકો, ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ અને સાયકિયાટ્રિસ્ટ. આ બધા પુરવાર કરી રહ્યા છે અને વિભિન્ન એ પ્રકારના ક્લિનિકલ એક્સપેરિમેન્ટ્સ કરે છે, એનાથી રોગીઓ પર શું અસર પડે છે એ બધું કર્યું છે. મનની એકાગ્રતા વિશેના પણ ઘણા બધા પ્રયોગો થઈ રહ્યા છે કે મનની એકાગ્રતા પર શું શું પ્રભાવ પડે છે. તો આપણે એટલું તો જાણીએ છીએ કે મનમાં જ્યારે ઉશ્કેરાટ હોય, મનમાં ઉત્તેજના હોય, કેટલાકનો સ્વભાવ જ હોય છે ચીડચીડો થઈ જાય, ઉશ્કેરાટ જલ્દીથી આવી જાય, મન જલ્દીથી ઉશ્કેરાઈ જાય, એક્સાઇટમેન્ટ આવી જાય. તો આ બધાનું કારણ શું છે? તો એ બધા માટે મનોવૈજ્ઞાનિકોએ એ જે સાયકિયાટ્રિસ્ટ અને ન્યુરોબાયોલોજિસ્ટ એ લોકો એના પર પ્રયોગ કર્યા. અને ન્યુરોબાયોલોજિસ્ટ કહે છે કે આપણા એ બધાનું કેમિકલ કારણ હોય છે. કેમિકલ આપણા જે શરીરમાં કેમિકલ કમ્પાઉન્ડ્સ જે હોય એની અસર એના પર પડે છે. તો ન્યુરોટ્રાન્સમીટર, વિશેષ કરીને બે પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર, સિરોટોનિન અને મોર્પિનફિન, આ બે પ્રકારના ન્યુરોટ્રાન્સમીટર. સિરોટોનિન અને મોર્પિનફિન, આ બે પ્રકારના ન્યુરોટોનિન જ્યારે શરીરમાં હોય, એ મસ્તિષ્કમાં હોય, તો એનું આપણા મનમાં જે ઉશ્કેરાટ આવે છે, મનમાં જે ઉત્તેજના આવે છે, મનમાં જે ચાંચલ્ય આવે છે એની સાથે સીધો સંબંધ છે. તો આ જે કેમિકલ કમ્પાઉન્ડ્સ જે આપણા શરીરમાં રહેલા છે, ન્યુરોટ્રાન્સમીટર્સ જે રહેલા છે, એ કેવી રીતે આવે છે? તો કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે એ આપણા જીનેટિકલી કમ્પાઉન્ડ, જીનેટિકલી એનું સાથે કનેક્શન છે, એટલે કે જન્મજાત છે. પણ ત્યાં છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અમેરિકા, ત્યાંના જે ડૉક્ટર ગુવિન, એમણે રિસર્ચ કરી કે ના, ફક્ત જીનેટિકલી તો એનો પ્રભાવ પડે જ. એ જે ન્યુરોટ્રાન્સમીટર એ કોઈકના જીનેટિકલી અલગ પ્રકારના હોય, કોઈકના જીનેટિકલી અલગ પ્રકારના હોય, પણ એ સિવાય બાહ્ય પરિબળો, બાહ્ય વાતાવરણ, એનું પણ આ ન્યુરોટ્રાન્સમીટર ઉપર પ્રભાવ પડે છે. આ એ લોકોએ રિસર્ચ કર્યું. અને પછી કેટલાક ન્યુરોબાયોલોજિસ્ટ લોકોએ વિભિન્ન પ્રકારના રિસર્ચ કર્યા બર્કલે યુનિવર્સિટીમાં એમણે કર્યું કે એક પાંજરામાં થોડાક ઉંદરોને પૂરી દીધા. હવે એ લોકો તો મલ્ટીપ્લાય થવા માંડી ગયા, વધારે સંખ્યા થવા માંડી ગઈ. ધીરે ધીરે જ્યારે જનસંખ્યા એ લોકોની વધી ગઈ, ત્યારે જોયું કે એક આંકડો વધી દીધો, ત્યારે આ ઉંદરો એકબીજાને મારવા માંડી ગયા. ઉશ્કેરાટ આવી ગયો એમનામાં, ઉત્તેજના આવી ગઈ, અને પછી એકબીજાને મારવા માંડી ગયા, ખાવા માંડી ગયા. ફરી પાછા એ ઉંદરોને બીજા પાંજરામાં લઈ અને એમની જનસંખ્યા ઓછી કરી નાખી, ફરી પાછા શાંત બની ગયા. તો આવી રીતે એ લોકોએ એક્સપેરિમેન્ટ કરીને જોયું કે આ જે ન્યુરોટોનિન, મોર્પિનફિન, આ બધા સિરોટોનિન, મોર્પિનફિન, આ બધા જે ન્યુરો ટ્રાન્સમીટર્સ છે એનો ઉશ્કેરાટ ઉપર પ્રભાવ પડે છે. અને આ ફક્ત એ જીનેટિકલ નથી, પણ બાહ્ય વાતાવરણનો પણ ફરક પડે છે. તો મનની એકાગ્રતા સાથે, મનની ઉશ્કેરાટ સાથે, મનની શાંતિ માટે આ ન્યુરો ટ્રાન્સમીટર જવાબદાર છે. અને આ ન્યુરો ટ્રાન્સમીટર ફક્ત જીનેટિકલ નથી, બાહ્ય પરિબળો પણ એના ઉપર કામ કરે છે. પણ ફેન્ડ્રિક્સ એમણે આના ઉપર વિભિન્ન પ્રયોગો કર્યા અને એમણે કહ્યું કે મનની શાંતિ માટે ન્યુરો ટ્રાન્સમીટર બરાબર છે, પણ મનની એકાગ્રતાની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ફક્ત બાહ્ય પરિબળો એ આધારભૂત નથી અને એટલા વધારે જવાબદાર નથી, પણ અંદર તમારા મનમાં કેવા પ્રકારના વિચારો છે, મનમાં કેટલા પ્રકારનું ચાંચલ છે, મનમાં કેવી પ્રકારની એન્ઝાયટી છે, તમારા ચિત્તમાં કેવા પ્રકારના સંસ્કારો છે, આ બધા ઉપર પણ વધારે ધ્યાન રાખે છે. જેમ કે કોઈ વ્યક્તિ મનમાં જો ચિંતા કરતી હોય કે ભવિષ્યની કે ભૂતકાળની, એનાથી એની મનની એકાગ્રતા પર પ્રભાવ પડે છે. તો બાહ્ય વાતાવરણનો જેમ મનની એકાગ્રતા પર પ્રભાવ પડે છે, તો ફેન્ડ્રિક્સ કહે છે બાહ્ય વાતાવરણ કરતાં પણ અંદરના વાતાવરણનો, અંદરની
મનસ્થિતિથી એકાગ્રતા પર વધારે પ્રભાવ પડે છે. તો આવી રીતે વિભિન્ન પ્રકારના એક્સપેરિમેન્ટ્સ આ બધું પુરવાર કરી રહ્યા છે. નંબર 1 કે મનની એકાગ્રતા આપણે હજી વધુ કેળવી શકીએ, અને આવી રીતે જાણીને જે મનની એકાગ્રતા જેટલી આપણી વધશે એટલી આપણી કાર્યક્ષમતા વધશે, એટલા આપણે દૈનિક જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકીશું, કાર્યક્ષમતા આપણી વધારી શકીશું. એટલું જ નહીં, દૈનિક જીવનમાં આ ધ્યાનને નિયમિત રીતે કરીને આપણે મનના જે ઉશ્કેરાટના જે ભાવો છે એને આપણે નિયમન કરી શકીશું, અને એ નિયમિત ધ્યાન દ્વારા આ ન્યુરો ટ્રાન્સમીટરનું સંચાલન કરીને આપણે પોતાના મનમાં વધારે સુખ શાંતિ લાવી શકીશું દૈનિક જીવનમાં. અને આપણા ઘણા પ્રકારના માનસિક રોગો, ઘણા પ્રકારના શારીરિક રોગો પૂર્ણતઃ ભલે આપણે ન કરી શકીએ દૂર, પણ ઘણા પ્રકારમાં એને ઓછા કરી શકીશું. આ બધું આજકાલના મનોવૈજ્ઞાનિકો, ન્યુરોસાયકેટ્રિસ્ટ અને ન્યુરોબાયોલોજિસ્ટ કહે છે, જે વાત આપણા મનીષીઓએ હજારો વર્ષ પૂર્વે કરી હતી. તો આ તો એક પ્રકારનો ધ્યાનનો પ્રભાવ, કે ધ્યાનથી દૈનિક ધ્યાનથી શું થશે, આપણા મનની એકાગ્રતા મેળવવામાં આપણને સહાયભૂત થશે. ધ્યાનના નિયમિત અભ્યાસથી બ્લડ પ્રેશર, કેટલા પ્રકારના રોગો એમાં નિયમિત કરવાનો ફાયદો થશે, આપણા મનની શાંતિ મેળવવાનો ફાયદો થશે. આ તો એક પ્રકારનું. પણ એથી વિશેષ આપણે જેમ કહ્યું કે ધ્યાનનો ખરેખરો ઉપયોગ તો આપણે જે વિચાર કરીએ છીએ આધ્યાત્મિક સાધક માટે, કે આધ્યાત્મિક સાધક ફક્ત એને આ થેરાપ્યુટિક વેલ્યુ છે ધ્યાનની, એના ઉપર વધારે નથી જતો. થેરાપ્યુટિક વેલ્યુ એટલે કે શારીરિક રોગો દૂર કરી શકે એ ધ્યાનની ક્ષમતા છે, એના પર આધ્યાત્મિક સાધક વધારે ધ્યાન નથી આપતો. એનું જે લક્ષ્ય છે એ તો હજી ઊંચું છે. એનું લક્ષ્ય શું છે? એનું લક્ષ્ય છે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ, અનંત સુખ, અનંત શાંતિ, રીચિંગ ધ ઇન્ફિનિટ. જે આપણે વાત કરી હતી કે અત્યારે આપણે જે કાંઈ જોઈ રહ્યા છીએ, જે કાંઈ સાંભળી રહ્યા છીએ, જે કાંઈ અનુભવી રહ્યા છીએ, આ બધું માયાની અંદર છે, રિલેટિવિટીની અંદર છે. ટાઈમ, સ્પેસ અને કોઝેશન, સ્થળ, કાળ અને નિમિત્તની મર્યાદામાં જે કંઈ છે, પણ જે એબ્સોલ્યુટ સત્ય છે, જે સુપ્રીમ ટ્રુથ છે, જે પરમ સત્ય છે, એ આ માયાથી પર છે, આ રિલેટિવ એક્ઝિસ્ટન્સથી પર છે, આ રિલેટિવિટીની ઉપર છે. અને એ એબ્સોલ્યુટ સુધી જ્યાં સુધી આપણે નથી પહોંચ્યા ત્યાં સુધી અનંત સુખ, સત, અનંત ચિત્ત અને અનંત આનંદ, અનંત સચ્ચિદાનંદ, એ સચ્ચિદાનંદ બ્રહ્મ જેને અનંતની નામ આપ્યું, ઇન્ફિનિટ. જ્યાં સુધી ત્યાં નથી પહોંચ્યા ત્યાં સુધી આપણે સમસ્ત સમસ્યાઓનો શાશ્વત ઉકેલ નથી. અને એટલા માટે આધ્યાત્મિક સાધકો આ પ્રકારના ધ્યાનમાં વધુ મહત્વ આપે છે, કે જે ધ્યાન દ્વારા એ પરમ સત્ય તરફ લઈ જવાશે. અને આવા પ્રકારનું જો ધ્યાન શીખવું હોય તો આપણે જેમ કહ્યું હતું કે એના માટે આપણે એક ગુરુ પાસે જવું જોઈએ. કારણ કે એ પદ્ધતિ જે ધ્યાનની આપણે ફક્ત પુસ્તકો વાંચી અને જો કરવા જઈએ, અથવા કોઈ જે આ માર્ગ પર આગળ નથી વધ્યો, આ શાશ્વત સુખ શાશ્વત શાંતિના માર્ગ, એની પાસે શીખવા જોઈએ, તો એમાં ઊંધું પરિણામ પણ આવી શકે, વિપરીત પરિણામ પણ આવી શકે. અને જેમ ક્યારે કહ્યું કે જો કદાચ પ્રાણાયામને એવા બધા પ્રકારના હઠયોગને એ પ્રકારની જો વિધિઓમાં જાય તો પછી વધુ ભયંકર પરિણામ પણ આવી શકે. પણ એનો પૂરેપૂરો લાભ તો ન જ મળે જો એ પ્રકારે ન કરે. તો સ્વામી વિરજાનંદજી મહારાજ એ પરમપદને પંથે નામના પુસ્તકમાં કહે છે કે જેવી રીતે વૈદકના અને મેડિકલ પુસ્તકો વાંચી કે વૈદકના પુસ્તકો વાંચી અને કોઈ પોતાના રોગનું નિદાન કરી અને દવા ખાવા મંડી જાય, તો પછી જેવી સ્થિતિ થાય એવી સ્થિતિ થાય જો આપણે ફક્ત પુસ્તકો વાંચી અને આધ્યાત્મિક સાધનામાં આગળ વધીએ. તો આધ્યાત્મિક સાધનામાં આગળ વધવું હોય તો જેમ બધા માટે આપણે ટ્રેનિંગની આવશ્યકતા આજકાલ આપણે જાણીએ છીએ, દરેક કોઈ પણ નવી જગ્યાએ જવું હોય તો ગાઈડની આવશ્યકતા હોય, કોઈ નવી વસ્તુ શીખવી હોય, કે મ્યુઝિક હોય, કે ડાન્સિંગ હોય, કે કોમ્પ્યુટર હોય, કે ગમે તે પ્રકારની ટ્રેનિંગ માટે આપણે ટ્રેનિંગની આવશ્યકતા હોય છે, ટીચરની આવશ્યકતા હોય છે, ગાઈડની આવશ્યકતા હોય છે. તો આધ્યાત્મિક જીવન તો સર્વથી વધુ કઠિન છે. એ જીવન માટે કહ્યું ઉપનિષદમાં, ક્ષુરસ્ય ધારા નિશિતા દુરતયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી, કે એ માર્ગ કેવો છે? તલવારની ધાર પર ચાલવા જેવો હોય, તીક્ષ્ણ ધાર પર ચાલવા જેવો એક કઠિન માર્ગ છે. અને એ કઠિન માર્ગ આપણે એમ જો ધારીએ આપણે પોતાની મેળે ચાલી લેશું તો એ આપણી એ ભૂલ ધારણા છે. અને એટલા માટે આપણે એક એવા ગાઈડની, એક એવા ગુરુની આવશ્યકતા છે જે આપણને આ સત્માર્ગે ચાલી જશે, જે પોતે આ માર્ગ પર ચાલ્યા છે અને જે આપણને આ સન્માર્ગે ચાલી જશે અને આપણને આ પ્રકારની વિધિ
ધ્યાન કેવી રીતે કરવું, એકાગ્રતાનો અભ્યાસ કેવી રીતે કરવો અને આ આધ્યાત્મિક સાધના કેવી રીતે કરવી એ પોતે બતાવી શકશે. આની અત્યંત આવશ્યકતા છે. પણ આજકાલનું આધુનિક મન એને આ ગુરુ કરવામાં ઘણા પ્રકારના એને બાધક તત્વો નડે છે. પહેલું તો કે મારે શું કરવા કોઈને નમન કરવું જોઈએ, મારે શું કરવા કોઈની પાસે જવું જોઈએ, અહંકાર. ગુરુ બનાવવા એનો અર્થ જ છે મારે તો ચરણમાં એના ચરણોમાં મારું મસ્તક મૂકવું પડશે. એ હું કેવી રીતે કરી શકું? આ પહેલી સમસ્યા અહંકારની. પછી બીજી, આજકાલ એવા ગુરુ મળે છે ક્યાં? સદગુરુ મળે છે ક્યાં? કેટલા બધા તો એવા આપણે ઠગ ગુરુઓના કિસ્સા સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એનાથી મન ઉપર અસર પડે છે કે આ ભાઈ આવા જો ગુરુ પાસે જઈને ફાયદો શું? તો વાત સાચી છે, પણ આપણે વિચાર કરવો પડશે કે બધાએ કંઈ ઠગ ગુરુઓ નથી. અને ઠગ ગુરુઓ જે છે એનું એક્ઝિસ્ટન્સ છે એટલા માટે છે કે ઠગ શિષ્યો છે, એટલા માટે ઠગ ગુરુનું એ ત્યાં અસ્તિત્વ છે. તો જેમ ઇકોનોમિક્સમાં લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય એ કામ કરે છે કે ભાઈ તમારી જેવી ડિમાન્ડ હશે એવી જાતની સપ્લાય આવશે. તો ઘણા વર્ષો પહેલાંની વાત છે, એ ટ્રેનમાં હું જઈ રહ્યો હતો ત્યારે મેં જોયું કે એક ભાઈ માણસ ચીજ વસ્તુ વેચી રહ્યો હતો. કેટલી પ્રકારની ચીજ વસ્તુઓ, ફેન્સી ચીજ વસ્તુઓ, ફાઉન્ટેન પેન અને બીજી બધી જાતની વસ્તુઓ અને એ માઉથ ઓર્ગન ને બધું, અને બધાએ ખૂબ પડાપડી કરીને લઈ રહ્યા છે ટ્રેનમાં. શું વાત છે? અરે ભાઈ, 2 રૂપિયામાં સરસ પેન મળી રહી છે, મેડ ઇન USA. શું કરવા ન લેવાની? અમેરિકામાં બનેલી પેન 2 રૂપિયામાં મળે, અમેરિકામાં બનેલી માઉથ ઓર્ગન 5 રૂપિયા મળે, લઈ લો બધાય પડી. પછી પાછળથી, હવે તો સ્ટેશન નીકળી ગયું, બધું નીકળી ગયું, પછી પાછળથી ખબર પડી આ તો ભાઈ આવો માલ છે, કાંઈ નથી એમાં, સાવ ડબલું નીકળું. તો પછી પાછા આવી રીતે ઘણા દિવસ સુધી ચાલે છે. મેડ ઇન USA નો માલ આવી રીતે નીકળો. પાછળથી ખબર પડી કે મેડ ઇન USA નો અર્થ શું થાય છે? મેડ ઇન USA નો અર્થ થાય છે ઉલ્લાસનગર સિંધ એસોસિએશન. એટલે એના પર પછી કોઈ જો કેસ કરવા માંડે તો કેસમાં એ હારી જાય કે ભાઈ અમને મેડ ઇન USA ની અમને વસ્તુ આપી અને આવી જાતની ક્વોલિટી નીકળી. તો ભાઈ મેડ ઇન USA, તો USA મેડ ઇન USA લખવાનો કોઈને અધિકાર નથી. અમેરિકામાં બનેલી ન હોય, ભારતમાં બનેલી હોય એમાં મેડ ઇન USA લખે, એના ઉપર કોર્ટમાં કેસ થઈ શકે. પણ એ કે છે અમે તો યુએસએમાં એમ નથી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા તો નથી લખ્યું, અમે તો USA લખ્યું છે. USA નો અર્થ છે ઉલ્લાસનગર સિંધ એસોસિએશન. તો કોઈ કેવી રીતે પકડશો? તો આવી રીતે ચાલે છે. તો કેમ ચાલે છે? કારણ કે લોકોને 2 રૂપિયામાં મેડ ઇન USA જોઈએ છીએ અને એટલો વિચાર નથી કરતા કે 2 રૂપિયામાં ન મળી શકે. તો એમને મફતમાં આપણને જોઈએ છે, તો મફતમાં મળે છે, તો પછી માલ એવો મળે છે. તો જેવા શિષ્ય તેવા ગુરુ, જેમ જેવા ગુરુ તેવા શિષ્ય, એમ જેવા શિષ્ય તેવા ગુરુ. લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય. તો ઠગ શિષ્યો છે, એમને મફતમાં બધું જોઈએ છે, $15 ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે, તો પછી એવા દેવાવાળા મળી જાય છે, ઠગ ગુરુ મળી જાય છે. તો ચારે તરફ. અને બીજી વાત છે, આપણે જ્યારે ધર્મના ક્ષેત્રમાં આવીએ છીએ, આ સૌથી મોટું સ્વામી વિવેકાનંદનું પ્રદાન છે. આપણા આ શૈકામાં આવી ગયા, એમણે જોયું કે બાકી બધું આપણે ત્યાં ઠીક છે, એક આપણામાં બહુ મોટી ખામી આવી ગઈ છે. આપણા ભારતમાં આપણો પ્રાચીન ધર્મ બહુ સારો છે, આપણી પરિપાટી બહુ સારી છે, સંસ્કૃતિ બહુ સારી છે, આપણી પાસે આધ્યાત્મિક વારસો છે, પણ આપણામાં એક ટેન્ડન્સી આવી ગઈ છે ને, દેટ ઇઝ ટુ બીકમ અનસાયન્ટિફિક. આપણે વૈજ્ઞાનિક અભિગમ ગુમાવી દીધો છે. તો સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા હતા કે ભગવાને તમને તર્ક બુદ્ધિ નામની વસ્તુ આપી છે, એને તમારે ગીરવે ન મૂકવી જોઈએ. આપણે જ્યારે બજારમાં શાકભાજી ખરીદવા જઈએ છીએ ત્યારે બરાબર આપણી બુદ્ધિને સાથે લઈને જઈએ છીએ. ભાઈ કેમ આપ્યું, કેવું શાક છે, ફ્રેશ છે કે નહીં, બરાબર જોઈ લીધું. પછી જ્યારે કપડાં જોવા જઈએ ત્યારે 10 દુકાનમાં જોઈ લીધી, બધાના ભાવતા જોઈ લીધે, એ બધું કરીએ. પણ જ્યારે ધર્મ કરવા જઈએ છીએ ત્યારે આપણી જે તર્ક બુદ્ધિ છે એને આપણે ગીરવી મૂકી દઈએ છીએ. સ્વામીજી કહે છે ના, શ્રદ્ધાની બહુ આવશ્યકતા છે ધર્મમાં, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં અંતર છે. શ્રદ્ધા ક્યારે કરવી જોઈએ? સૌથી પહેલાં ચકાસણી કરવી જોઈએ, ટેસ્ટિંગ. અને સ્વામી વિવેકાનંદ કે પહેલાં મેં પોતે જ ચકાસણી કરી, શ્રી રામકૃષ્ણ દેવની પોતાના ગુરુની ખૂબ ચકાસણી કરી
અને ફક્ત એ સ્વામી વિવેકાનંદે ચકાસણી કરીને એમના બીજા ગુરુભાઈએ ખૂબ ચકાસણી કરી. સ્વામી વિવેકાનંદે ચકાસણી કરી, હા સાંભળી લીધું, કાંચન ત્યાગ શ્રી રામકૃષ્ણનો. અચ્છા, કાંચન ત્યાગ, એટલો બધો શ્રી રામકૃષ્ણનો કાંચન ત્યાગ છે, એટલો બધો એમને તો પૈસાનો ત્યાગ કર્યો છે કે કોઈ કદાચ એમને ભૂલથી પણ એમને રૂપિયાનો સ્પર્શ થઈ જાય, અરે રૂપિયાનો સ્પર્શ શું, કોઈ ધાતુનો સ્પર્શ થઈ જાય તો એમને જાણે વીછીનો ડંખ લાગે છે, હાથ આડા થઈ જાય છે, હાથ વાંકા થઈ જાય છે, શરીર વાંકું થઈ જાય છે. અને સ્વામી વિવેકાનંદ હસે છે. હા, નરેનના અત્યારે કોલેજના વિદ્યાર્થી, તમે લોકો બધા આવા, આટલા જ માટે આ ધર્મનું સર્વનાશ થયું છે. આ બધા ધતિંગ પોતાના ગુરુના નામે ગમે તેમ વાત વધારી કરવાની અને એને આવી રીતે શ્રીશાંત મૂકી દેવા. અતિશયોક્તિની વાત ક્યારેય નહીં કરવી જોઈએ પોતાના ગુરુ મતે. હા, તમે એટલું કહી શકો કે ભાઈ એમને પૈસા પ્રત્યે લાલચ નથી, તો હું માની શકું છું, હા ત્યાગી છે. પણ આવી બધી વાહિયાત વાતો તમે શું કરવા ફેલાવો છો કે ધાતુનો સ્પર્શ થાય, અમને વીછીનો ડંખ લાગે છે અને હાથ વાંકા થઈ જાય છે? હું નહીં માનું. અને પછી છેવટે પોતે ચકાસણી કરે છે. રામકૃષ્ણદેવ બહાર ગયા છે, જોઈ લીધું, કોઈ નથી, ઓરડામાં કોઈ નથી, બરાબર. એ જે તખ્ત પર બેસતા હતા, જે ખાટલા પર જે પલંગ પર બેસતા હતા, એ પલંગ પર ગાદીની નીચે ત્યાં મેટ, એ ચટાઈની નીચે ધાતુનો રૂપિયો રાખી દીધો અને ચૂપચાપ ખૂણામાં ઊભું થઈ ગયા, જોઈએ શું થાય છે. અને થોડા વખત પછી શ્રી રામકૃષ્ણ ભક્તો સાથે પાછા આવે છે અને ત્યાં પલંગ પર બેસવા જાય છે, ત્યાં એકદમ ઊભા થઈ જાય છે, જાણે કે એમને વીછીનો ડંખ લાગ્યો. બધા ભક્તો કે શું વાત છે? તો કે કંઈ જંતુ છે, કોઈ વીછીનો ડંખ લાગે જેવું લાગે છે. બધાએ જોયું, કાંઈ નથી. ગાદી જોઈ, નથી કાંઈ. ફરી પાછું જાણે ડંખ જેવું લાગે છે. ફરી પાછા ઊભા થઈ ગયા અને પછી ભક્તોએ ગાદી પછાડી, કાંઈ ના નીકળ્યું, પછી ચટાઈ પછાડી અને ચટાઈની નીચેથી પછી પેલો ખાનાનંદકારી રૂપિયો નીકળ્યો. એ રૂપિયો નીકળ્યો ત્યારે બધાને આશ્ચર્ય થયા, રૂપિયો ક્યાંથી આવ્યો? રામકૃષ્ણદેવ ચારે તરફ જુએ છે, ખૂણામાં નરેન્દ્રનાથ નીચું મોઢું કરીને ઊભા છે. રામકૃષ્ણદેવ સમજી ગયા. નરેન કે નરેન, ખૂબ સારું કર્યું. ગુરુની સારી રીતે ચકાસણી કરવાની, ગુરુને દિવસના જુઓ, રાતના જુઓ, ચકાસણી કરીને પછી એનો સ્વીકાર કરવો. નરેન્દ્રનાથે એમ ન કીધું, હે તું મારું ટેસ્ટિંગ કરવા ગયો, મારી ચકાસણી કરવા ગયો, મારા પર તને અવિશ્વાસ છે, નીકળી જાય અહીંથી, ન કીધું. તો ગુરુ પણ એવા, શિષ્ય પણ એવા. તો સ્વામી વિવેકાનંદ પોતે જે વાત કરતા કે હું પણ તમને કહું છું, સ્વામી વિવેકાનંદ વારંવાર કહેતા, હું તમને જે કંઈ કહું છું, હું તમને ભાષણ આપું છું, એના પર વિશ્વાસ કરતા નહીં. બુદ્ધિ નામની વસ્તુ, તર્ક બુદ્ધિ નામની વસ્તુ ભગવાને આપી છે તમને, એક મહાન તમને યંત્ર આપ્યું છે, એના દ્વારા ચકાસણી કરજો અને પછી કોઈ પણ મારી વાતનો સ્વીકાર કરજો. તો રેશનલિટી આપણા ધર્મમાંથી નીકળી ગઈ, એના માટે થઈને આ ધર્મમાં આટલા બધા પ્રકારનો સોળો બેસી ગયો. કેમ? ધર્મમાંથી જ્યારે આ તાર્કિક બુદ્ધિ નીકળી ગઈ, આપણી રેશનલિટી નીકળી ગઈ, ત્યારે બધા જે પાખંડી ગુરુઓ, પાખંડી જે પંડાઓ અને પાખંડી ધર્મગુરુઓ એ આપણા ઉપર રાજ કરવા માંડી ગયા. કેમ કે આપણે તાર્કિક બુદ્ધિ તો નેવી બુદ્ધિ, જેમ કે એમ કરવાનું, એમ કે આમ કરવાનું, આમ કરવાનું. અને એવી રીતે આપણે જ્યારે તાર્કિક બુદ્ધિ નેવી મૂકી હતી, એને કારણે આપણને 1000 વર્ષોની ગુલામી આપણને ભોગવવી પડી આપણા દેશમાં. કેમ? આટલા મહાન સંસ્કારો હતા, પણ જે મહાન ધર્મ, એ મહાન ધર્મને આ પંડાઓએ, આ પાખંડી ગુરુઓએ પોતાની પાસે રાખ્યા, તત્વોને એને જનસાધારણમાં પ્રચાર કરવાને દીધો કે નારીઓને બ્રહ્મવિદ્યાનો અધિકાર નથી, જનસાધારણને બ્રહ્મવિદ્યાનો અધિકાર નથી, એ બ્રાહ્મણ સિવાય કોઈને આપ કરવાનો અધિકાર નથી, અને બ્રાહ્મણો પણ આ અમારા સિવાય બીજું કોઈ આ ન વાંચી શકે, બીજું કોઈ આવો ન કરી શકે, અમે જેમ કહીએ છીએ એમ કરી દો, અમે જેમ કહીએ છીએ એમ તમારે માની લેવાનું, પ્રશ્ન નહીં પૂછવાનો, શું અને શું કામ અને કેમ, આ બધું નહીં પૂછવાનું. અને આપણે પણ આ બુદ્ધિને નેવે મૂકી દીધી અને એને કારણે આ આટલી બધી જાતની આપણી અવનતિ થઈ. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે, ધર્મના ક્ષેત્રમાં દુર્ભાગ્યથી આપણે બધા ક્ષેત્રમાં તો બુદ્ધિનો ઉપયોગ કરીએ, પણ ધર્મનું ક્ષેત્ર જ્યારે આવે ત્યારે એકદમ બુદ્ધિને ગીરવી મૂકી દે છે. સ્વામી વિવેકાનંદ કહે છે, જે સુપ્રીમ ટ્રુથ છે, જે પરમ સત્ય છે, એ બુદ્ધિથી ઉપર છે. એ બુદ્ધિ આપણી સાધારણ બુદ્ધિ દ્વારા અગમ્ય છે. કેમ? કારણ કે આપણી સાધારણ બુદ્ધિ ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન, રિલેટિવિટીમાં, માયાના અંદર છે, અને એટલા માટે દેશ, કાળ અને નિમિત્તની પરિસીમામાં વ્યાપ્ત હોવાથી અનંત જે એબ્સોલ્યુટ ટ્રુથ એ આ રિલેટિવિટીની બહાર હોવાથી આપણી આ બુદ્ધિ દ્વારા આપણે અનંતને ન આંબી શકીએ. એ વાત બિલકુલ સાચી છે. એટલા માટે જ્યાં સુધી આપણી બુદ્ધિ એ અનંતને નથી થઈ જતી, ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશનથી ઉપર નથી થઈ જતી, ત્યાં સુધી આપણને એ અનંતની પ્રાપ્તિ નહીં થાય. પણ એનો અર્થ એ નથી કે જે પરમ સત્ય અથવા આધ્યાત્મિક સત્ય એ બુદ્ધિથી પર છે, પણ બુદ્ધિની વિરુદ્ધ નથી. આ ખૂબ જ સમજવા જેવું છે. ધ સુપ્રીમ ટ્રુથ ઇઝ બિયોન્ડ ઇન્ટેલેક્ટ,
બટ નોટ અગેન્સ્ટ રેશનલિટી. રેશનલ ઇરેશનલ નથી. એ જે પરમ સત્ય છે, રેશનલ કોઈ પણ ફિનોમિના, તાર્કિક ફિનોમિના, જે તાર્કિક સત્યો એના વિરુદ્ધમાં નથી. તો જ્યાં સુધી આપણી તાર્કિક બુદ્ધિ આપણને લઈ જઈ શકે ત્યાં સુધી જવું પડશે. પછી એક એવી સીમા આવશે જેના ઉપર આપણી તાર્કિક બુદ્ધિ એને વટાવી શકતી નથી. એના પછી આ ઇન્ટ્યુશન, જે પ્રેરણા, અંતઃસ્ફૂર્ણા, એનો ત્યારે ફિલ્ડ પ્રારંભ થશે. પણ હજી તો આપણે એ ઇન્ટ્યુશનના માર્ગ, ઇન્ટ્યુશનની જે સીમા છે એનાથી ઘણા દૂર છીએ. હજી આપણે આ જગતમાં છીએ. આ જગતમાં જ્યારે સાધારણ જગતમાં છીએ ત્યારે આપણે આપણી તાર્કિક બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. આધ્યાત્મિક સાધના માટે, કોઈ પણ સત્યને સમજવા માટે, આધ્યાત્મિક સત્યને સમજવા માટે, ગુરુને શોધવા માટે તર્કની બુદ્ધિ જ્યાં સુધી જાય ત્યાં સુધી એ તર્ક બુદ્ધિ દ્વારા પ્રત્યેક સત્યની ચકાસણી કરવી પડશે. પછી એક સ્ટેજ એવી આવશે કે જ્યારે આપણે તાર્કિક બુદ્ધિની લિમિટ, હદ આવી ગઈ, અને એના પછી સુપ્રીમ ટ્રુથ માટે આપણે ઇન્ટ્યુશનના ફિલ્ડમાં જવું પડશે. પણ એ પછીની વાત છે. પણ શરૂઆતમાં આપણે તાર્કિક બુદ્ધિની સાથે રાખવી પડે. અને નંબર 2, એટલું માની લીધા પછી પણ કે જે પરમ સત્ય છે એ તર્ક અને બુદ્ધિ આપણી જે સાધારણ તર્ક બુદ્ધિથી અગમ્ય છે પણ એના વિરુદ્ધમાં નથી. એ સત્ય જે છે, આધ્યાત્મિક સત્યો, એ ઇરેશનલ નથી. રેશનલિટી સાથે રાખવી પડે. તો જ્યારે એ ગુરુની ચકાસણી કરવા માટે પણ આપણે તર્ક બુદ્ધિ દ્વારા એની ચકાસણી કરવી પડે અને પછી શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધાની અત્યંત આવશ્યકતા છે જીવનમાં. ગુરુ બનાવ્યા પછી તો ખૂબ જ શ્રદ્ધા રાખવાની, પણ ગુરુ બનાવ્યા પહેલા એની ચકાસણી આવશ્યક છે. એટલું જ નહીં, જે કંઈ કહે છે એના ઉપર પણ ચકાસણી આવશે. પણ એકવાર જ્યારે શ્રદ્ધા થઈ ગઈ પછી એમનું જે પાલન, આ બે વસ્તુ અલગ છે. સત્યને સમજવા માટે તાર્કિક બુદ્ધિની આવશ્યકતા, પણ ગુરુના આદેશને પાલન કરવા માટે પરમ શરણાગતિની આવશ્યકતા. બંને સાથે સાથે ચાલશે. પરમ શ્રદ્ધા, પરમ બુદ્ધિ.